હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. આજે જો સવારમાં વહેલા નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને છે ને નંગ આપણે કાલના અધૂરા છે ને પૂરા કરવાના છે, એટલે ખટકો રાખીને બેસી જવાનું છે. નહીં તો નંગવાળા આપણે પોગવા નહીં દે, નહીં તો ઝાઝો સ્ટોક થઈ જશે ને તો પછી બહુ મુશ્કેલ થઈ જશે. એટલે સવારનો નાસ્તો રેડી જ છે. તો બસ જો પપ્પા અહીંયા કપડાં હંકેલા એટલે નાસ્તો કરજો. મમ્મી તો બેસી ગયા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હાલો નાસ્તો કરવા. જો મમ્મી બેસી ગયા છે. જો પપ્પા બેસી જશે. આપણે સુરતની તો રાત નહીં જોવાની, ખાલી દૂધ પીવે તો આપણે નાસ્તો કરી ડાયરેક્ટ લંગ કરવા લાગી જવાનું છે. જો નાસ્તો રેડી જ છે, તો આવી જાઓ મિત્રો નાસ્તો કરવા. તો પપ્પા શું કહે કે મિત્રો કે રવિવાર આપણે કે રજા નહીં, આજે તો રવિવાર માની લેવાનું, આજે તો રવિવાર માની લેવાનું પપ્પાને આવું કહેશે. કેમ કે આજ ધાર્યા હતા એટલે નામ ન આવ્યા. શું કેવું છે મમ્મી? જો ગોઠવે જમવાનું છે ને આજ પહેલી વખત 11:15 વાગ્યા ને 12:15. હા તો તૈયાર છે, ખાલી સબ્જી જ બને છે, બધું રેડી છે. જો મમ્મી તો બેસી ગયા છે. આપણે કાનો જમે છે, માતાજીને ભોગ લગાવી દીધો છે. આપણે ખાલી શાક જ બનાવવાનું બાકી છે મગનું. તો જો આજે તો નંગ જ નથી, વિચાર્યું નહોતું કે આજે રજા આવશે. હું તો ખટકેથી એટલી સવારમાં 8:30 વાગ્યા ને ત્યાંથી બેસી ગઈ હતી. મને સાત તો શોખ થઈ જશે ને નંગનો તો આપણે બીજાને થાક મારવા બહાર દેવું પડશે, પણ એવું કંઈ થયું નહીં. તો વહેલા વાર પહેલી વખત જમવાનું બની ગયું છે. હજુ કાંઈ નક્કી ન કહેવાય નંગનું, ક્યારે નંગ આવી જાય. તો આપણે જમવાનું રેડી છે, શાક બને છે, ખાલી જમવાનું રેડી છે. શાક કેટલું બન્યું છે? એટલું બધું શાક બન્યું, આ બધું પતી જાય. પપ્પા કે ફેરે હું ફેરે જો આજે આપણે ડુંગળી છે, આથેલા લીંબુ છે, બહુ મજા આવે આ ખાવાની. મમ્મી જોજો આખું એક ફાડું ખાઈ જવાના છે આજે. નથી ખાવાનું? કેમ? મમ્મી છે ને ફાટું નથી. જો બધા ચારેય જમવા બેસી ગયા છીએ, તો આપણે પણ મિત્રો પણ જમવા બેસી જવાનું. આવી જાવ જમવા. આવી ગયા છે 7:15 વાગી ગયા છે. હવે માં ટિફિન કરવા જવાનું છે, કેમ કે હવે અત્યારે મોડા નંગ આવ્યા ને તો મેં તો છે ને કરીને મૂકી દીધા છે. મમ્મી ને પપ્પા બે કરે છે, એટલે હું રસોઈ બનાવવા જાઉં છું અત્યારે. જો મમ્મી ને પપ્પા જો ચાલુ છે એમનું. અમારે દિવસે નંગ ન આવે તો રાતે તો આવી જ છે. હવે કાલે કેવું હશે કંઈ નક્કી ન કહેવાય. રવિવારે તે ભરાઈ જશે એવું લાગે છે. આજે અમારું આ છે દિવસનું કામકાજ. જો પપ્પા અત્યારે આજે અહીંયા બેઠા છે, કેમ કે ઘરમાં અંધારું હતું, નાઇટ હતી એટલે સૂતો તો સૂરજ, એટલે પછી જો અહીંયા નંગનો ઢગલો કરી દીધો છે. હવે મારે જમવાનું બનાવવાનું છે. રેડી મમ્મી? તમારે ધૂપ દીવા કરવાના છે. ચલો તો આપણે જમવાનું બનાવવા જાઉં છું. આજે છે ને પપ્પા સાટુ પુડલા બનાવ્યા છે, કેમ કે પપ્પાને રીંગણાનું શાક બન્યું છે ને. અઠવાડિયામાં 2 વખત તો રીંગણાનું શાક હોય, એટલે પપ્પા હાટું તો પુડલા બને કા ચંદન ચોગોરી બને. કેમ છે મમ્મી? મમ્મી કહે છે બહુ મસ્ત શાક બન્યું છે. મેં કીધું મારે નથી જમવું, એટલે મમ્મી મને પરાણે ખવડાવશે ખરું. મસ્ત ન પડે એટલે ખવડાવવું પડે ને. મમ્મી કે ખાધા વગર નહીં ચાલે, કે ખાવું તો તારે પડશે જ. પપ્પા જો જોવે શું જોતા હતા? લેવું જ પપ્પા પુડલું? જો પપ્પાએ જમી લીધું. પપ્પા છે ને 2 પુડલા ખાધા. એમને રાતે એવું ઓછું જ ખાય, બપોરે છે ને એટલું એમનું ફેવરિટ વસ્તુ હતું ને એટલે અત્યારે એવું ઓછું જ જમશે.
કેમ કે અત્યારે એમને ગેસ ચડે ને એટલે હજમ ન થાય એટલે ઓછું જમે. હવે જોવી આપણે કેટલું જમવાનું જમી શકવી છે, કેમ કે હમણાં નાસ્તો કર્યો એટલે મને લાગતું નથી, પણ તોય થોડુંક તો ખાવું જ પડશે ને તો રાતે તડફડિયા મારવા પડશે. તમે લઈ લેજો મમ્મી રોટલી, હું તો 1 થી 2 રોટલી ખાઈશ. તો મિત્રો આવી જાઓ જમવા. બેન તૈયાર થઈ ગયા છે, આપણે એને ટ્યુશનમાં મૂકવા જવાની છે અને 11 વાગ્યા સુધી આપણે અહીંયા રહેવાનું છે. બોલે જો દાંત કાઢે. દેવાંશી કે દીના માસી આજે વિડીયો બનાવશું? મેં કીધું હા આજે બનાવશું. તો અમે જ આવી છીએ, અમે બચ્ચા પાર્ટી છે અને જિગીસાબેન છે. તો ચલો, એનું એ સોડા મંગાવી છે, એની ગુલાબવાળી મંગાવી છે. જો જિગીસાબેન પીવી છે. દેવાંશી છે હે મસ્ત છે, બહુ મસ્ત છે કામ. તો આવી જાઓ મિત્રો સોડા પીવા. હેલો મિત્રો, વાગી ગયા છે 11:30. મમ્મી બહાર બેઠા છે, અમે આવી ગયા છે. બ્લોગ આપણે પૂરો કરવી. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.